એની વાત કરી છે એમણે. હવે આપણા પ્રસંગની અંદર આપણા મોંઘેરા મહેમાન બન્યા છે એવા આપણા ધારાસભ્ય ડીસાના લોકપ્રિય પ્રવીણભાઈ માળી સાહેબને વિનંતી કરીએ કે આપણો સંબોધન કરશે. પ્રવીણભાઈ માળી. આપણા 2100 સુધીના જે દાતા છે એ બધાએ અહીંયા બેસે એમનું પણ સન્માન કરવાનું. બોલો સદારામ બાપા કી, સદારામ બાપા કી. મંચ પર બિરાજમાન 50 નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા એવા સંતગણ, ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી માન્ય ભોવાભાઈ, માવજીભાઈ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી, આપણું જે મંડળ આપતા બધા જ આગેવાનો, જે ચાહે મીનાબેન હોય, યજમાનજી હોય, ભરતભાઈ હોય, પ્રકાશભાઈ હોય, બચુજી હોય, તમામ આગેવાનો, સંજયભાઈ હોય, ગરબડિયાજી હોય, બધા આગેવાનોને આપણા પૂર્વ તાલુકાના પ્રમુખ શ્રી કલામજી, બધાને મારા રામ રામ. અને આપણે બધા ભાષણ કરીએ એના કરતા નવદંપતીઓ દીકરીઓને આશીર્વાદ આપીએ, સદારામ બાપાને જય બોલાવીએ કે જ્યાં જાય તો સુખી રહેજે એવા આશીર્વાદ આપીએ. બોલો સદારામ બાપા કી જય. મિત્રો, ખૂબ બધી આના પ્લેટફોર્મ ઉપરથી ચર્ચાઓ થઈ ગઈ છે. કોઈએ શિક્ષણની વાત કરી, કેસાજીએ શિક્ષણની, સંગઠનની અને જળશક્તિની વાતો કરી. એ જે કંઈ આગેવાનો આપણે વાતો કરી અને આપણે અપનાવીએ અને આગળ વધીએ. જેમ માન્ય ભરતભાઈએ કીધું, કેસાજી કીધું કે આપણે શિક્ષણમાં આગળ વધવું છે. તમારે એક ડગલું આગળ કરવાનું છે, સરકાર કે પાછી પડવાની નથી. તમારે એક ડગલું આગળ વધવાનું છે, સરકાર તમારા બે ડગલા આગળ વધશે. એવી આ ડીસાના ધારાસભ્ય તરીકે વાત કરું છું. આપ જે પણ કંઈ વાત કરો છો, ચાહે ઓબીસીની વાત હોય કે અનામતની વાત હોય, તમારી વાત સાચા પ્લેટફોર્મ ઉપર લાવજો. મારી જવાબદારી છે કે તમારી જે વાત છે સરકાર સુધી આપણે વાતને રજૂઆત પણ તમારી જે હોય તે આપણે કરશું. આપણે આજે નવદંપતીઓને આશીર્વાદ આપવા ભેગા થયા છીએ ત્યારે ડીસાના ધારાસભ્ય તરીકે મારી જવાબદારી બને છે કે આશીર્વાદ તો આપીએ, સાથે સાથે આપણે જ્યાં પણ રહેતા હોઈએ ત્યાં આપણા ખેતી સાથે બધા સંકળાયેલા લોકો છીએ. એ ખેતીની અંદર આપણા માટે પાણી ખૂબ મહત્વનો મુદ્દો છે. એ પાણીના જ્યારે અભિયાન લઈ આપણા સુધી અમારી કે અમારી પાર્ટી કે આગેવાનો જ્યારે તમારી જોડે આવે ત્યારે તો તમે બધા એમાં જોડાવજો એ વિનંતી કરું છું. અને અમે અહીં બોલાવ્યા, અમારું સન્માન કર્યું, બે શબ્દ બોલવાની તક આપી, એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રવીણભાઈ માળી સાહેબનો. હવે આપણી વચ્ચે આપણા મહેમાન શ્રી ઉપસ્થિત છે તો ડીસા શહેર ભાજપના પ્રમુખ વર્ષાબેન ડોક્ટર આપણી વચ્ચે ઉપસ્થિત છે.